પતિ કે લગ્નમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ ન થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. જો સમયસર ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે, અને જો મોડા ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગ્ન, બીજું ઘરવાળાની મરજીથી લગ્ન, અને ત્રીજું ભૂલથી પણ લગ્ન. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું, પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ: સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. પ્રેમની કોઈ ભાષા ન હોય સાહેબ. શહેરમાં એને અફેર કહેવાય અને ગામડામાં લફરું. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રીનું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી 100 ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર એકોય દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ બાઈ બે બથું ભરી ભરીને રોયા, અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. એક બેન એની પાડોશી બેન ને કે તારા વાસણ તો બહુ ચમકે છે, શું વાપરસ? ઓલી કે પતિ. આ આનંદભાઈ હનીમૂન કરવા ઉપડી ગયા લ્યો, અને આપણે અહીંયા લગ્ન પછી 2 મહિના સુધી તો મંડપ વાળા વાંહે પડ્યા હોય કે હજી 6 ગ્લાસ ને 2 ચમચી ઘટે. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય, અને ન કરો તો યાદ રાખે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો: દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી, અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? તો ઓલો ધીરેકથી જવાબ દીધો. એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો ઓલો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. અમુક આઈટમ એવી હોય કે થમ્સઅપ અને કોકા કોલા પીધે એના શરીરમાં ટાઢક ન થાય, પણ એ ગામની હળી કરે ને ત્યાં જ ટાઢક થાય. 2 કૂતરા વાતું કરતા હતા. એક કે તું એટલે આખી રાત જાગસ કે નહીં? તો લોકો ના રે ના, માણસ આખી રાત મોબાઈલ જોવા હાટું થઈને જાગે છે, હવે આપણે જાગીને શું કરવું? એક એવો જોક હું તમને કહું ને
તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધા બહુ હેરાન કરે છે. અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. પેલાના છોકરાઓને મોબાઈલમાં ગેમ ન મળે ને તો મોબાઈલ પાછો આપી દેતા. હવે તો મારા હારે ડાઉનલોડ કરી લે. આજકાલ તાત્કાલિક લોન ના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. ઇતિહાસ ગવા છે સાહેબ, જે લોકો સૂતી વખતે ફોન સાયલેન્ટ રાખે છે ને એને દુનિયાની કાંઈ પડી નથી હોતી. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય? ડોક્ટર કે કેમ છે તમારી પત્નીને હવે? ઓલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા, વાહા ભાંગી નાખે. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તોય નાઈસ પીક એવું બોલાઈ ગયું. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે. જો તમે રાત્રે રોડ ઉપર એકલા જતા હોય અને તમને બીક લાગતી હોય, તેનો અક્ષર ઇલાજ બે હાથની મુઠ્ઠી પેલા વાળો એકદમ ટાઈટ અને પછી ભાગો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણું ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. અલગ અલગ મેસેજ કરતી પ્રજાતિ જોવો સાહેબ. હા કેવા વાળા, યસ કેવા વાળા, યો કેવા વાળા, કેવા વાળા, અને છેલ્લે કેવા વાળા. મિત્રો, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. પતિ પત્નીને કે આ શું, આ દૂધમાં કેમ તમાકુની વાસ આવે? પત્ની કે કેસર ખલાસ થઈ ગયું. તો તમારી વિમલ તોડીને એમાં નાખી દીધી, કારણ કે એના દાણા દાણામાં છે કેસરનો દમ. હવે એક પજામો છોકરાઓ પાસે વૈધો હતો. એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હાવ આમ નો હાલે હો. પછી પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી. એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંક્શનમાં જવાનું થાતું આવે છે. સાચે સાચું કેજો, લોકોના બર્થડે માં બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને? હે બસમાં સીટમાં બેહવા હાટું થઈને બે છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. બે ઉભી ઉભી આવી.
આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવમાં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે. એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. ઓલો કે હવ બીજો કોઈ ઓપ્શન જ નહોતો. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તું બૂચ મારું અને રોલરી હોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ, ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. પતિ પત્નીને કે ગુડ બાય. ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. છોકરા વાળા કે અમારે તો કરકસર કરે ને એવી છોકરી જોઈ છે. તો છોકરી વાળા કે અમારી દીકરી એવી જ છે. પાડોશીએ ટાંગેલા લીંબુ માંથી લીંબુ શરબત અને મરચા માંથી ચટણી બનાવે છે. આ દુનિયામાં લોહી આપવા વાળા ઓછા અને પીવા વાળા જાજા છે. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? એક એક્ટિવા વાળી એટલા માટે ભટકાણી કારણ કે એને અચાનક વળાંક લીધો કે જ્યાં વળાંક જ નહોતો. જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. સૌથી વધારે બેઇજ્જતી તો ત્યારે થાય છે સાહેબ કે જ્યારે કોઈ વસ્તુ આપણે લઈ આવ્યા હોય અને ઘરવાળી પાછી દેવા મોકલે. ઝઘડો નહીં, પ્રેમ કરો. અને જો બે કરવું હોય તો લગ્ન કરી લ્યો. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. કોઈની પાસે સભ્યતાનો નંબર છે? બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર. તો આજે નંબર મળે તો વાત કરી જ લઉં. લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી હારે કરવા. ઈ બપોરે 3 કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય, એટલે 3 કલાક તો શાંતિ. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ. કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા હારે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. કા પાર્ટી હું હાલે? મળો કોક દીક, ચા પાણી પી, તમારા ખર્ચે. વાંઢાવને એના લગ્નની ચિંતા નથી હોતી સાહેબ. એની મેઇન ચિંતા હોય છે કે એના છોકરાઓના અભ્યાસમાં મોડું થતું જાય છે. છોકરીઓ પાણીપુરી ખાવામાં એટલી બધી ખુશ નથી થતી જેટલી વધારાની કોરીપુરી ખાવામાં થાય છે. પત્ની મને આજે કે તમે એક ખાશો કે બે? મેં કીધું રોટલી પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર. અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. આજના સમયનું સૌથી મોટું બલિદાન એટલે તમારો મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢી બીજાનો રાખવો. જીવનમાં ક્યારેય હલવાઈ જાવ ને સાહેબ ત્યારે એવા લોકોને મળવું કે જેને નાનપણમાં લેસન કાપી કાપીને લખ્યું હોય, કારણ કે એની પાસે શોર્ટકટ ઘણા હોય. ક્યાં ટકવું
ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. એલાર્મ મોબાઈલમાં વાગે કે ઘડિયાળમાં, ઉઠવાનું તો ત્યારે જ શક્ય બને ત્યારે કોઈ પંખા બંધ કરે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. જરૂરી નથી કે બધા સંબંધ લોહીના જ હોય. અમુક સંબંધો લોહી પીનારાના પણ હોય છે. તમારા અંતરાત્માનો અવાજ તમને છોડી અને બીજાને સંભળાય એને નસકોરા કહેવાય. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા, ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ. પત્નીને મુસીબત કહેવા વાળા એક વાત સાંભળી લ્યો, સાચું બોલવાનો જમાનો નથી ભાઈ. માંડ એમ થાય કે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધુંય બરાબર છે, ત્યાં હેન્ડ ફ્રી એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. આ મોબાઈલમાં 2 લેન્સ નખાવી આંખોમાં 2 લેન્સ આવી ગયા. ડોક્ટર બાયુના પગનો દુખાવો એટલે નથી મટાડી શકતા કારણ કે એને 12 માસ પગ દુખે, પણ ખાલી દાંડિયા રસ રમતી વખતે જ નથી દુખતા. જો મિત્રો કોઈને ફ્રીમાં ડાન્સ શીખવો હોય તો બપોરે 1 વાગે ધાબા ઉપર ખુલ્લા પગે ચડી જવું. ફટાકડી અને ફૂલજડી આ 2 શબ્દો સાંભળી અને તમારા મગજમાં જો દિવાળીનું ચિત્ર આવે ને તો તમે ખરેખર સંસ્કારી માણસ છો. પુરુષ ગમે એટલો બહાદુર અને સાહસિક હોય પણ 1500 ની વસ્તુ 150 રૂપિયામાં માંગવાની હિંમત મહિલા જ કરી શકે. નખ કાપ્યા પછી જે સ્ટીલના ફીટ ડબ્બાનું ઢાંકણું ખોલવાની હિંમત કરે ને એ જીવનમાં ગમે કરી શકે. અમુક લોકોને હસાવવા ને એટલે એ કુવામાં પડેલા પાડાને બહાર કાઢવા બરાબર છે. હું શું કઉ છું, આ ધૂળેટી ઉપર પાણી બચાવો જીવન બચાવો એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે વાર છે? હંમેશા યાદ રાખજો, ક્યારેય પણ જુલાબની ગોળી અને ઊંઘની ગોળી સાથે લેવી નહીં. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર નીચે આગ તોય બિંદાસ સીટી મારતું રહે. મેસેજ લખતા વાર નથી લાગતી સાહેબ, ઇમોજી ગોતતા વાર લાગે છે. લગ્ન એટલા બધા મોડા ન કરવા કે કન્યાના હાથ કરતા વરરાજાના માથામાં વધારે મહેંદી નાખવી પડે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. 90% છોકરીઓ સેલ્ફી લે ત્યારે કેવું મોઢું કરે જોવું છે? જો ઘરે જાન આવી ને તો બધામાં ફટાકડા ફોડ્યા તો એ કોઈ ફટાકડા ફૂટ્યા નહીં. વરરાજો બહુને કે હવાઈ ગયા લાગે છે, બાકી હવારે તો જોરદાર ફૂટ્યા હતા. બહુ કે હવે હું આવી ગઈ છું ને ફટાકડા તો શું તમે હવાઈ જાઓ. છોકરી કે તું સરકારી નોકરી મેળવી લે નકર મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. ઓલો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈશ ને તો મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે.